નમસ્કાર, આપનું હાર્દિક સ્વાગત છે એજ્યુકેશન ગુજરાત ચેનલમાં. આજે ધોરણ 8માં ચેપ્ટર પેલું સમય સંખ્યાઓ પ્રેક્ટિસ વર્કનું સ્વાધ્યાય 1.4 શીખીશું. ચેપ્ટરનો છે બીજો પાર્ટ. અગાઉ આપણે એક પાર્ટમાં સ્વાધ્યાય 1.1, 1.2, 1.3 અને 1.4નો પ્રશ્ન પેલો શીખી ગયા. બીજો પ્રશ્ન છે યોગ્ય ગુણધર્મનો ઉપયોગ કરી સાદુરૂપ આપવાનું છે. પહેલો દાખલો છે 4/5 વત્તા 3/7 વત્તા 5/9 વત્તા 1/5 વત્તા 4/7 વત્તા 4/9. આનું સાદુરૂપ આપવા માટે આપણે ક્રમનો ગુણધર્મનો ઉપયોગ કરશું. જે છેદ સરખા છે 4/5. હવે બીજું કોણ છે 1/5, તો પ્લસ અને આગળની જે નિશાની હોય એ લાગુ પડશે 1/5. બધા પ્લસ જ છે. પછી 3/7 પ્લસ 4/7 પ્લસ 5/9 પ્લસ 4/9. હવે 5 કાઢ્યા સામાન્ય, અંશમાં 4 વત્તા 1 પ્લસ અહીં 7 સામાન્ય કાઢ્યા 3 વત્તા 4 પ્લસ અહીં સામાન્ય કાઢ્યા 9 છેદમાં 5 વત્તા 4. 4 ને 1 5/5 વત્તા 4 ને 3 7/7 વત્તા 5 વત્તા 9 5 વત્તા 4 એટલે 9/9. 5 5 રદ થઈ ગયા એટલે 1 વત્તા 7 7 રદ થઈ ગયા એટલે 1 વત્તા 9 9 રદ થઈ ગયા એટલે 1 ને 1 2 ને 1 3. તો આન્સર મળશે આપને 3. ત્યારબાદ બીજો દાખલો. આમાં આપણે પણ અંશને છેદ છે એ સામાન્ય પાસે લઈ આવશું. એટલે 10/9 છે તો છેદમાં 9 બીજો કયો છે હાર્યું -1/9 પ્લસ 3/5 છેદમાં 5 વાળો છે પ્લસ 2/5. આગળની નિશાની હોય ને એ પણ એને લાગુ પડશે. અહીં જો પ્લસ કેમ છે 11/4 અને માઇનસ -3/4. અહીં 9 કાઢ્યું સામાન્ય, 10 ઓછા 1 વત્તાની નિશાની છેદમાં 5 સામાન્ય, 3 વત્તા 2 પ્લસ સામાન્ય છેદમાં 4, 11 - 3 બરાબર. 10માંથી 1 જાય એટલે કે 9 છેદમાં 9 પ્લસ 3માં 2 ઉમેરી એટલે 5 છેદમાં 5. આ પ્લસની નિશાની 11માંથી 3 બાદ કરીએ એટલે 8/4. અહીં 9 9 રદ થઈ ગયા એટલે 1 વત્તા 5 5 રદ થઈ ગયા એટલે 1 વત્તા અહીં 4 2 8 ભાગ આલશે છેદના 4 ને અંશના 4 રદ થઈ ગયા પ્લસ 2. અહીં 2 વધ્યા ને તો 2 ને 2માં 2 ઉમેરી એટલે કેટલા થશે 4. તો એનો આન્સર આપણે જવાબ મળશે 4. ત્રીજો દાખલો 3/7 ગુણકમાં 4/5 વત્તા 3/7 ગુણકમાં 3/5. આખા કાઉન્સની બહાર ઓછા 3/5 છે. તો અહીંયા તમે જોશો તો 3/7 છે સામાન્ય કાઢવાના છે. તો 3/7 ગુણકમાં છે પદ ક્યુ થશે. બાકી રહેલું પહેલા પદમાં જો 3/7 સામાન્ય કાઢે ને તો વધ્યું શું તો કે 4/5 વત્તાની નિશાની. અહીં 3/7 સામાન્ય કાઢીને એટલે વધ્યું શું તો કે 3/5 અને પાછળનું છેલ્લું પદ છે -3/5 એમનું એમ. હવે 3/7 અહીં છેદમાં 5 સામાન્ય છે, 4 વત્તા 3 અંશમાં સરવાળો થશે 4 વત્તા 3 કાઉન્સની બહાર -3/5. હવે 3/7 છે એને ગુણકમાં 4 વત્તા 3 એટલે 7 થવાના છે એના છેદમાં 5 -3/5. હવે તમે જોશો તો 7 7 ઉડી ગયા બરાબર. તો શું વધ્યું 3/5 ઓછા 3/5 આ વધ્યું છે. 5 કાઢ્યા સામાન્ય, 3માંથી 3 બાદ કરી નાખીએ, અંશમાં વધ્યું 0 0/5 હોય એટલે જવાબ આપને મળી જશે 0. આન્સર આપણે મળશે ત્રીજાનો 0. અંશ જ્યારે 0 થાય ને એટલે છેદ 0 થયું, ટોટલ આન્સર 0. હવે ત્યારબાદ જુઓ આમાં 17/50 ગુણકમાં 12/24 ગુણકમાં 25/34 ગુણકમાં 13/24. તો આપણે પહેલાં આ રકમ અહીં લખી નાખીએ 17/50 ગુણકમાં 12/24 ગુણકમાં 25/34 ગુણકમાં 13/24. હા તમે જોશો અહીંયા 13 2 26 ભાગ આલે છે. તો 13 13 રદ થઈ ગયા. હવે 25 2 50 થાય અહીંયા 25 2 50. તો 25 25 રદ થઈ ગયા
12 2 24 થાય, 12 2 24, તો 12 12 રદ થઈ ગયા. અહીં 17 2 34 થાય, તો બે 17 17 રદ થઈ ગયા. એટલે અંશમાં કાંઈ વધ્યું નહીં, એટલે 1 આવશે. અને છેદમાં કેટલા વધ્યા? તો 2 ગુણકમાં 2 ગુણકમાં 2 ગુણકમાં 2. 1 છેદમાં 2 2 4, 4 2 8, 8 2 16. તો આપણે 1 છેદમાં 16 એનો આન્સર જવાબ મળશે. ત્યારબાદ નેક્સ્ટ દાખલા નંબર જોઈએ 5મો. 1 છેદમાં 2 ગુણકમાં 13 છેદમાં 10 વત્તા 1 છેદમાં 2 ગુણકમાં 7 છેદમાં 10. તો 1 છેદમાં 2 બે સામાન્ય છે બે પદમાં, એને ગુણકમાં આખા બે પદ છે જુઓ તમે છે. તો ગુણકમાં છે કોને? તો કે 13 છેદમાં 10. બે વચ્ચે પ્લસની છે તો પ્લસ 7 છેદમાં 10. તો 1 છેદમાં 2 ગુણકમાં 10 કાઢ્યા આપણે સામાન્ય, 13 વત્તા 7. 1 છેદમાં 2 ગુણકમાં 13માં 7 ઉમેરીએ એટલે થશે 20 છેદમાં 10. એક એક મીંડું રદ થઈ ગયું, આ બે બે રદ થઈ ગયા, એક એક રદ થઈ ગયા, બરાબર. કંઈ ના વધ્યું એટલે જવાબ આપણો મળશે 1. કારણ કે ગુણાકાર છે ને, કંઈ ના વધે એટલે શું વધે? 1 વધે. ગુણાકાર કે ભાગાકાર હોય. છઠ્ઠો દાખલો છે -3 છેદમાં 8 ગુણકમાં 28 છેદમાં 25 ઓછા કૌંસની અંદર -3 છેદમાં 8 ગુણકમાં 3 છેદમાં 25. -3 છેદમાં 8 છે આપણે સામાન્ય કાઢી લેવાના, એને ગુણકમાં અહીંયા 28 છેદમાં 25 માઇનસ 3 છેદમાં 25 આવશે. -3 છેદમાં આ બરાબર છે -3 છેદમાં 8 ગુણકમાં એ 25 કાઢ્યા સામાન્ય, 28માંથી 3 બાદ કરીએ એટલે -3 છેદમાં 8. પછી ગુણકમાં અહીંયા 28માં 3 એટલે 25 છેદમાં 25, 25 25 રદ થઈ ગયા એટલે વધ્યું શું? -3 છેદમાં 8. આ આપણો આન્સર થશે. નેક્સ્ટ દાખલા નંબર 7મો છે 11 છેદમાં 18 વત્તા 23 છેદમાં 19 વત્તા 7 છેદમાં 18 ઓછા 4 છેદમાં 19. તો 11 છેદમાં 18 પ્લસ અહીંયા જો આ પ્લસ 7 છેદમાં 18 છે ને, તો પ્લસ 7 છેદમાં 18 પ્લસ 23 છેદમાં 19 માઇનસ 4 છેદમાં 19. હવે 18 કાઢ્યા સામાન્ય, 11 વત્તા 7 વત્તા 19 કાઢ્યા સામાન્ય, 23 ઓછા 4. 11માં 7 ઉમેરીએ એટલે 18 છેદમાં 18 પ્લસ 23માંથી 4 બાદ કરી લે 19 છેદમાં 19. 18 18 રદ થઈ ગયા, 19 19 રદ થઈ ગયા. કાંઈ ન વધ્યું એટલે અહીંયા 1 વધ્યો હોય પ્લસ અહીંયા પણ કાંઈ ન વધ્યું એટલે 1 વધ્યો. 1 ને 1 2 આપણે એનો જવાબ મળી જશે. નેક્સ્ટ દાખલા નંબર જોઈએ આપણે 8મો. હવે 17 છેદમાં 23 ગુણકમાં 31 છેદમાં 47 ગુણકમાં 49 છેદમાં 53 93 છેદમાં 97 ગુણકમાં 0 છે. જેને ગુણાકારમાં 0 હોય તો સીધો જવાબ આપણો શું થઈ જશે? 0 આન્સર આપણે મળી જશે. નેક્સ્ટ છે પ્રશ્ન નંબર 3. નીચેના ગાણિતિક પ્રક્રિયાઓ કયા ગુણધર્મનો ઉપયોગ થાય છે? તો એ કહેવાનું છે. હવે ગુણાકાર નિશાની છે ને ક્રમ બદલાવે છે એટલે શું થશે? તો કે ગુણાકારની ક્રિયામાં ક્રમનો ગુણધર્મ ત્યારબાદ અહીં બીજું છે જુઓ તમે, ક્રમ બદલાયો, આમાં ગુણાકાર છે તો આ પણ સેમ ટુ સેમ ગુણાકારની ક્રિયામાં ક્રમનો ગુણધર્મ. ત્યારબાદ અહીં તમે જુઓ તો કે પેલા બીજાનું જૂથ હતું, બરાબરની જમણી બાજુ જોશો તો બીજા ત્રીજાનું જૂથ થઈ ગયું. વચ્ચે નિશાની કેની છે? કે તો સરવાળાની. તો આ જૂથ છે નિયમ પણ કેનો? સરવાળાનો. તો આપણે કહેવાનું કે સરવાળાની ક્રિયામાં, બરાબર, સરવાળાની ક્રિયામાં જૂથનો ગુણધર્મ. ત્યારબાદ ચોથું જોઈએ તો આમાં પણ જૂથ બદલ્યું છે, બરાબર, પણ વચ્ચે નિશાની જો ગુણાકારની છે. અહીં કહી શકીએ કે ગુણાકારની ક્રિયામાં જૂથનો ગુણધર્મ.
ત્યારબાદ હવે તમે જુઓ આ 4 ગુણકમાં 9 છે, ગુણકમાં 3/5 લખ્યું, વત્તા 4/9 ગુણકમાં 5/8 છે, વિભાજન થયું છે, બરાબર. તો આ ગુણાકારનું સરવાળા પર વિભાજન છે, ગુણાકારનું સરવાળા પર વિભાજનનું ગુણધર્મ અથવા વિભાજનનું ગુણધર્મ લખી શકો. આપણે શું કહેવાનું, ગુણાકારનું સરવાળા પર વિભાજન અથવા વિભાજનનો ગુણધર્મ એમ પણ લખી શકો. હવે તમે જુઓ આમાં ક્રમ બદલ્યો છે. હા, પહેલાં હતો એ બીજા નંબર થઈ ગયો, બીજા નંબર પહેલાં થઈ ગયો, વચ્ચે નિશાની ગઈ સરવાળાની. તો સરવાળાની ક્રિયામાં ક્રમનો ગુણધર્મ જે આગળ પડે, સરવાળાની ક્રિયામાં ક્રમનો ગુણધર્મ. ત્યારબાદ હવે જોઈએ સરવાળા 0 સાથે છે, બરાબર. તો 0 એ સરવાળાનો તટસ્થ ઘટક છે. તો આ આપણે પ્રેક્ટિસ વર્કના ચેપ્ટર પહેલાંના સ્વાધ્યાય 1.4નું સોલ્યુશન જોતા રહો. એજ્યુકેશન ગુજરાત ચેનલ શીખતા રહો. થેન્ક યુ, આભાર.